હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું નાળિયેરના પેંડા. મીઠાઈવાળાની દુકાન જેવા નાળિયેરના પેંડા. કોઈ પણ જાતની ચાસણી કર્યા વગરની કે માવાની ઝંઝટ વગર આ પેંડા ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. એ તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં આ પેંડા બનાવીને ખાઈ શકો છો. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા નાળિયેર પેંડાની રેસિપીને શરૂ કરીએ. અહીંયા મેં 1 વાટકો ટોપરાનું ખમણ લીધું છે. પલાળવા માટે મેં અહીંયા અડધો વાટકો દૂધ લીધું છે. દૂધ તમારે જેટલું નાળિયેરનું ખમણ લેતા હોય ને તેનું અડધું દૂધ લેવાનું છે. આ રીતના ટોપરાના ખમણને દૂધમાં પલાળી દેશો ને તો ટોપરાનું ખમણ ફૂલીને સોફ્ટ થઈ જશે. દૂધમાં ટોપરાના ખમણની સારી એવી ફ્લેવર આવી જશે. 10-15 મિનિટ આ રીતના પલાળી દઈએ. હવે 10-15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે બધું દૂધ ટોપરાના ખમણે એબ્ઝોર્બ કરી લીધું છે. આ રીતના હું તમને બતાવું તો ટોપરાનું ખમણ એકદમ સોફ્ટ થઈ ગયું છે. એક ચમચી પેનમાં ઘી ઉમેરી દઈએ. બહુ જ ઓછા ઘીમાં આ પેંડા બનીને તૈયાર થઈ જાય છે. ઘી ગરમ થાય પછી તેમાં પેંડાનો મિક્સર તૈયાર કર્યું તેને ઉમેરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધું પેંડાનો મિક્સર ઉમેરી દીધું છે. હવે બધું સારી રીતના મિક્સ કરી લઈએ. હલકું એવું ટોપરાના ખમણને મિક્સ કરી લે પછી તેમાં 1 વાટકો મિલ્ક પાવડર ઉમેરી દઈએ. હવે તેને સારી રીતના મિક્સ કરી લઈએ. અડધો વાટકો દળેલી ખાંડ ઉમેરી દઈએ. હવે તેને સારી રીતના મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધું મેં સારી રીતના મિક્સ કરી લીધું છે. અહીંયા આપણે ફ્લેવર માટે અડધી ચમચી એલચીનો પાવડર ઉમેરીએ. તેને સારી રીતના મિક્સ કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે સરસ રીતના મેં એલચી પાવડર મિક્સ કરી લીધો છે. આ પેંડા બનાવવા માટે મિશ્રણ તૈયાર છે. તેને હલકું ઠંડુ કરી લઈએ. અહીંયા મેં પેંડાને ગાર્નિશ કરવા માટે પિસ્તા, ચેરી અને ટોપરાનું ખમણ લીધું છે. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તેમાંથી થોડું મિશ્રણ લઈને પેંડા વારી લેશું. ટોપરાના ખમણમાં ડીપ કરી લઈશ. આ રીતના ઉપર એક ચેરીનો ટુકડો અને પિસ્તાનો ટુકડો રાખી દઈશું. બિલકુલ મીઠાઈવાળાની દુકાને હોય ને એવા જ પેંડા. આ પેંડાને તમે એકવાર બનાવીને ફ્રીજમાં 10 થી 15 દિવસ સુધી, બહાર તમે 3 થી 4 દિવસ સુધી સાચવી શકો છો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.